આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત આગામી 5 વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આ લક્ષ્ય તેમના ત્રીજા કાર્યકાળમાં જ પૂર્ણ કરવામાં આવશે. ભારત અમેરિકાના સહયોગથી રાષ્ટ્રીય સલામતી માટે સમર્પિત નવો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ શક્તિ સ્થાપશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. રાહુલ ગાંધી 2 જાહેર સભા સંબોધશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ રાંચી પહોંચી. અને શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસાનાયકે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના અમેરિકાના પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે ગઈકાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય, અમેરિકાની ટોચની કંપનીના સીઈઓ અને વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત આગામી 5 વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આ લક્ષ્ય ત્રીજા કાર્યકાળમાં જ હાંસલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભારતનું ઇલેક્ટ્રોનિક સેક્ટર $150 અબજ વધુ છે અને તેને 2030 સુધીમાં $500 અબજ સુધી લઈ જવાનું લક્ષ્ય છે. શ્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં 2 નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ન્યૂયોર્ક લોંગ આઇલેન્ડમાં નાસાઉ કોલિઝિયમમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયની વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે અહીં વસતા મૂળ ભારતીયો દેશના મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે. તેમણે અમેરિકાને ભારત સાથે અને ભારતને અમેરિકા સાથે જોડ્યું છે. આ દરમિયાન ભારતમાં રાષ્ટ્રીય સલામતી માટે સમર્પિત નવો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ શક્તિ સ્થાપવા માટે ભારત અમેરિકા વચ્ચે સૌ પ્રથમવાર જોડાણ કરવામાં આવ્યું છે. આકાશવાણીના સંવાદદાતા જણાવે છે કે અમેરિકન લશ્કરે ઉચ્ચ મૂલ્ય ધરાવતી આ ટેકનોલોજી માટે ભારત સાથે સૌ પ્રથમવાર ટેકનોલોજી ભાગીદારી કરી છે. આ ફેબ પ્લાન્ટ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વનો રાષ્ટ્રીય સલામતી માટેનો પ્રથમ મલ્ટી મટીરિયલ ફેબ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા અલ ખાલિદ અલ સબા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ ઉપરાંત શ્રી મોદીએ પેલેસ્ટાઇનના પ્રમુખ મોહમ્મદ અબ્બાસ સાથે બેઠક કરી હતી અને ગાઝામાં સર્જાયેલી માનવીય કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના નેપાળના સમકક્ષ કેપી શર્મા ઓલી સાથે પણ વાતચીત કરી હતી. શ્રી મોદી આજે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાને સંબોધશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. કેન્દ્ર શાસિત પ્રદેશના 5 જિલ્લાઓના 26 વિધાનસભા મતવિસ્તાર માટે બીજા તબક્કામાં બુધવારે મતદાન થશે, જેમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંછ તથા કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ જિલ્લાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 3 તબક્કામાં યોજાઈ રહી છે અને 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ દરમિયાન રાજકીય પક્ષોએ બીજા અને ત્રીજા તબક્કા માટે પ્રચારને તેજ બનાવ્યો છે. ત્યારે આજે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પૂંછ અને શ્રીનગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસ એનસી ગઠબંધનના ઉમેદવાર અને એઆઈસીસી સચિવ શાહનવાઝ ચૌધરીના સમર્થનમાં સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ શહેરમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરી ત્યારબાદ તેઓ બપોરે જેકેપીસીસીના પ્રમુખ અને જોડાણના ઉમેદવાર તારીક હમીદ કારાના સમર્થનમાં શ્રીનગરના સેન્ટ્રલ શેલતાંગ વિધાનસભા મતવિસ્તારમાં ઝૈનાકોટ ખાતે ચૂંટણી રેલીને સંબોધશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે અને 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ટોહાના અને જગાદરી ખાતે જાહેર સભા સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે જશે. ભાજપના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે શ્રી શાહ તેમના પ્રવાસના પ્રથમ દિવસે નાગપુર અને છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને 25 સપ્ટેમ્બરે નાસિક તથા કોલ્હાપુરની મુલાકાત લેશે. આ દરમિયાન રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી માટે મુંબઈમાં 10,111 મતદાન મથક ઊભા કરવામાં આવશે, જે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી કરતાં 218 વધુ છે, તેમ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન BMCએ જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
તિરુપતિના લાડુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે આજે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ હવન કરવામાં આવ્યો હતો. ભેળસેળની ખરાબ અસરને દૂર કરવા ભક્તોની સુખાકારી સાથે લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે હોમનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 10 પૂજારીઓના જૂથે પૂજા અને સંબંધિત ધાર્મિક વિધિ કરી હતી. ભેળસેળનો મુદ્દો ગયા અઠવાડિયે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો. જ્યારે વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે તિરુમાલાના લાડુ બનાવવામાં પશુ ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વાયએસઆરસીપી સરકાર દરમિયાન ટીટીડીમાં કથિત અનિયમિતતાઓની પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આજે 6ઠ્ઠી વર્ષગાંઠે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશના તમામ નાગરિકો માટે આરોગ્યની પ્રતિબદ્ધતા સાથે સરકારે વિશ્વની સૌથી મોટી નિઃશુલ્ક આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર ગર્ભાશયના કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે મોટા પાયે અને સસ્તા દરમાં રાષ્ટ્રવ્યાપી ગર્ભાશય કેન્સરની તપાસનો કાર્યક્રમ ચલાવી રહી છે. શ્રી નડ્ડાએ જણાવ્યું કે તમામ નાગરિકોને આવશ્યક આરોગ્ય સંભાળ સુવિધા સુનિશ્ચિત કરવા દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં સસ્તા દરની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી દવા પૂરી પાડવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની ટીમ પહોંચી હતી. આ ટીમ આજે સાંજે રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરશે. આ પહેલા ચૂંટણી પંચની ટીમે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બપોરે ચૂંટણી પંચની ટીમ અમલીકરણ એજન્સી સાથે સંકળાયેલા 21 વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસર સાથે પણ બેઠક કરશે. 24 સપ્ટેમ્બરે ચૂંટણી પંચની ટીમ ઝોનલ આઈજી, રેન્જના ડીઆઈજી, ડિવિઝનલ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા અને ડીસી સાથે બેઠક કરશે. શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરાગ કુમાર દિસાનાયકે 9મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આજે સવારે રાષ્ટ્રપતિ સચિવાલયમાં શપથ ગ્રહણ યોજાયો હતો. શ્રી દિસાનાયકે રસાકસીભરી ચૂંટણીમાં વિપક્ષી નેતા સાજિદ પ્રેમાદાસાને હરાવ્યા હતા. બીજા તબક્કાની મતગણતરીમાં તેમનો વિજય થયો હતો. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુરાગ દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ ગોવા ખાતે ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમની 5મી આવૃત્તિનું આયોજન કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ એ ભારત અને હિન્દ મહાસાગર ક્ષેત્રના મુખ્ય દરિયાઈ દેશો વચ્ચે સહયોગ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું મંચ છે. આ કાર્યક્રમની વિષયવસ્તુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાના પડકારો છે. સેમિનારમાં ગેરકાયદેસર માછીમારી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં દરિયાઈ સુરક્ષા વધારવા માટેના સહયોગી પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ 2 દિવસીય સેમિનારમાં હિન્દ મહાસાગર ક્ષેત્રના 12 દેશના નૌકાદળના પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે 1 કલાકમાં 5 લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. રેતાળ જેસલમેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સફળતા માટે પ્રાદેશિક સેનાને અભિનંદન પાઠવ્યા છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ જનભાગીદારીના અનોખા ઉદાહરણ તરીકે આ કાર્ય ઉભરી આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ગઈકાલે ભારતે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત આગામી 5 વર્ષમાં વિશ્વનું 3જું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આ લક્ષ્ય તેમના 3જા કાર્યકાળમાં જ પૂર્ણ કરવામાં આવશે. ભારત અમેરિકાના સહયોગથી રાષ્ટ્રીય સલામતી માટે સમર્પિત નવો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ શક્તિ સ્થાપશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. રાહુલ ગાંધી 2 જાહેર સભા સંબોધશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ રાંચી પહોંચી અને શ્રીલંકા નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરાગ કુમાર દિસાનાયકે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.